Mute off. મોલાની મદદ. शुरू करो मुनीरा. બિસ્મિલ્લાહ. आमीन. जानो दाड़ा लो रे आमे आलीवारा याजी जोगा जोगना कासामाला पापजा ताळ्याजी तनो मे लावाडो आपणा बार गोरसो की जे जीव मानो मे लावाडो आपणा बार गोरसो की जे जीतू तारो संसार परले छोड़ी मूकी जे गारो संसार शाहने नामे तारी जिए एने संसारे पाला सुकर्म काम कीजे एजियाला मोत गढ़ा पाटणा देलामा देशाजी તિયા આવતા રિયાશા માનખા વેશાજી ઊંચા ઊંચા પરાબાતા વિસામી છે ઘાટાજી તિયા ચડી જો નોરા સતા ગુરની વાટાજી ઊંચા તારો વારા પાના વિના હીરાજી તેમાં લાભામે માનખા જીવડા ગુરગીના હીરાજી ચો વટડે આપણો સા
કાજીમાં માલી કરે બેઠાજી માલી જારે આપણો સામી રાજો દીઠાજી તો નાને સિંગા સણે આપણો સામી રાજો બેઠાજી લેકાશે નીલે વાસે ચોરી ચિતરા વોજી ચોરી ચિતરાવી શાહના લગનલા ખાવો જીલા ગનલા ખાવી શાહના થાળ ભરાવો જીથા ભરાવી શાહને મોતી રેવાધા બોજી પરણે આપણો પ્રથમી રાજો વિષવકો વારે જીવા રે પીરા સાદર દીના અમી વણ જારાજી જો જોઈ વહરો વીરા વણા જહા મારાજી પાશુ જીવડા કિયા જાણે વણા જહા રાજી હે તાનો મે લાવાડો આપણા બા સતા ગુરસો કી જે માનાનો મે લાવાડો આપણા બા રઘુરસો કી જે દૂતારો સંસાર પરલે છોડી મૂકી જે ગારો સંસાર શાહને નામે કરી દીએ સંસારે ભલા સુકરમા કામ કીજે है जिंदा कायम पाया जहाँ पीर पाया। હવે આપણને
કરીમભાઈ આજની ઇલમ મજલિસ ઇલમ મુબારકની વાઇઝો કરીમભાઈ આપ વાઇઝની શરૂઆત કરો. હા, બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ્લુ શહીની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ્લુ શહીની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો મળ્યો અને મુખી સાહેબ, બધા ઓર્ગેનાઇઝરો, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ દરેકનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. ખુદાવિન નૂર મૌલાના શાહ કરીમ અલ્લુ શહીની હાજરી ઇમામ, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામતને આબાદ રાખે. આમીન. મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા દરેકના જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તમને બધાને મારા તરફથી મૌલાની 88મી સાલગીરીની ઘણી ઘણી મુબારકીઓ. સાહેબ સલામતી. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પढ़ो. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाમે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ બુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પढ़ो. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कह रे सतगुर કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા
जिंदा कायम पाया शाहपीर पाया। ए जी अली ते तो सही अल्लाह कहिए एमा ओछो नहीं रे लगार अमे एने मानियो सिद्ध कसो एनु नाम छे जलन शाहू आकार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया है जिंदा कायम पाया शाहपीर पाया। या अली बिलुफ्फिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો। મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ। મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે। મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ એટલે ખુદા। મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો। હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય। પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું। તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ। તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। તો ગુજરાતીના અંદર આ ફરમાન મુબારક ટ્રાન્સલેટ થયા છે। તો જે રિવર શબ્દ છે એ આપણે ગુજરાતીમાં નદી કહીએ છીએ, બરાબર? અને ગુજરાતીમાં દરિયો શબ્દ છે સમુદ્ર માટે વપરાય છે, અને ફારસી અને ઉર્દુના અંદર નદીને દરિયો કહેવામાં આવે છે, બરાબર? અને જે આપણે સમુદ્ર કહીએ છીએ તો એ જ વર્ડ છે। તો મૌલા મુર્તઝાની સહી ખુદાઈના આલમી છે, એ જ નિરંજન નિરાકાર નૂર છે, બીજું કોઈ નથી। અને એ ઇલમનો બી સમંદર છે અને ઇલ્મનો બી સમંદર છે। તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ। તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। રૂહનો પણ દરિયો છે અને રૂહ પણ ક્યાં જશે તેવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે। તો મોલાએ કીધું મારા અંદર જ છે અસલ મકાન, અને એ તમારા રૂહનો આખરનો છોડો મારા નૂરાની દરિયાના અંદર જ છે, અને એ રૂહોનો દરિયો છે મૌલા મુર્તઝાની, એ ઇલ્મના સમંદર છે। આકાલી શમાપા ફરમાયું કે તમે એવું નહીં વિચારતા કે મૌલા મુર્તઝાલી કોઈ બીજો છે ને અલ્લાહ કોઈ બીજો છે। એ મૌલા મુર્તઝાલી પોતે સહી ખુદાવીના આદમી છે, તો કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી। એ નૂર જે નિરંજન નિરાકાર છે એના બે સ્વરૂપ છે, એક ઇલ્મનું સ્વરૂપ છે અને એક ઇસ્મે આઝમનું સ્વરૂપ છે। બંને નૂર છે। મોલાએ ફરમાયું અમે અહીં જેટલા દિવસ છીએ તેટલા દિવસ રોજ આવશું, તમારા પર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ પથ્થર જેવા કઠણ છે તે નરમ કરશું, તમે પણ સાંભળવા આવજો। તો નૂરનો વરસાદ વરસાવે છે તો પીવાની વાત હોવી જોઈએ ને। તો મોલાએ શા માટે ફરમાયું કે સાંભળવા આવજો? તો સાંભળે છે શું? ઇલમ સાંભળે છે, ફરમાન મુબારક મોલાનું સાંભળે તો નૂર છે। અને ઇસ્મે આઝમ માટે બી મોલાએ ફરમાયું કે અમે જે આપ્યું છે અમારું બાતુની સ્વરૂપ છે। ઇસ્મે આઝમની પ્રેક્ટિસથી બી રૂહાની પેદા થાય છે। પીર સમ્મદ સાહેબે ફરમાયું કે એને ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કરી અને નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, પ્રેમનો પ્રકાશ થયો। અને કલામ મુબારકના અંદર મૌલાએ એ જ્ઞાનની વાત છે, અને કુરાન જ્ઞાન હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવ્યું છે। તો પીર કરતા શાહનો દરજ્જો ઉપર છે। ઓકે, રસૂલુલ્લાહનું પીર પૈગંબરનું જે નૂર છે એ બી એમ કે છે યા અલી બિલુફી કદરીકની। તો એ મૌલા મુર્તઝાલી સહી ખુદાવીના આલમીની મદદ વગર કોઈ ચીજ હાંસલ થતી નથી। હાજર ઇમામની નિયત અને હુબ વગર કોઈ ઇબાદત મંગી કબૂલ થતી નથી। તો ફરમાન મુબારક એમ કે છે કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ।
ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. એ ઇલમ એમ કે છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો, જ્યું તુમ દિલ વસે રબકા ને. તો ઇલમ મુબારક થી, ફરમાન મુબારક ના યાદ કરવાથી, એના સતત મનન ચિંતન કરવાથી રૂહાની આપણા દિલના અંદર વસી જાય છે. આ કલામ મુબારક થી સાબિત છે. હવે આસાન રસ્તો મૌલાએ પોતે ફરમાવ્યું. બેતુલ ખાલ માટે મૌલાએ ફરમાવ્યું કે બેતુલ ખાલનું ગામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે. ફરમાન મુબારક માટે મૌલાએ પોતે ફરમાવ્યું કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. આમાં શું મૂંઝવણ જેવું છે, ગેરસમજણ જેવું છે? નાસર ખુસરો કીધું કે કહેવાતા આલિમોએ મતલબને ઘૂસવી નાખ્યો છે. બરાબર, એકદમ સિમ્પલ, સાદી, સરળ વાત છે. મૌલા ફરમાય આપણા મતલબની પ્રેક્ટિસના અંદર શું છે? તસ્બીહ છે, બેતુલ ખાલની બંદગી છે અને જ્ઞાન કશીદા છે, એટલે કે ઇલ્મ જ્ઞાન છે. તો હવે આટલા મૌલાએ ફરમાન ફરમાવ્યું અને પછી મૌલાએ ફરમાવ્યું કે હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. અલ્હમ્દુલિલ્લાહ, મુબારક સાલગીરનો દિવસ છે. આપણે ખૂબ બહુ નસીબદાર છીએ કે મૌલાનો આ જુમાના અંદર આપણને બહુ નિયામતો, બરકતો હાસિલ થઈ અને મૌલા ટાયરલેસ રાત દિવસ આપણા માટે, આપણા રૂહાની અને દુનિયાવી જીવન માટે મૌલાએ રાત દિવસ મહેનત કરી. તો આપણે મૌલાના બધા બહુ લાખો લાખો શુક્રિયા અદા કરીએ. બહુ શુક્રગુજાર છીએ આપણે મૌલાના. ઇન્શાઅલ્લાહ સાલેગરે મુબારકના મૌલાના જોમાના 3 મુબારક ફરમાન છે. આપણે એનું વાંચન કરીશું અને થોડું બધું એના જાણવા માટે કોશિશ કરીશું. મૌલાના જીવન અંદર મૌલાએ જે કાર્યો કર્યા છે આપણા માટે આપણે શુક્રગુજારી તરીકે એને યાદ કરીશું. તો મૌલાએ તખત પર બિરાજમાન થઈને જે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યા છે આપણે જરા સાંભળીએ. અમારા પ્યારા પૂજની યાદના દાદા જાનની સંપૂર્ણ ઈચ્છા અને નિમણૂક મુજબ પવિત્ર ઇમામતની મારી ગાદી નશી નિમિત્તે અમો આખી દુનિયાના બધા વહાલા રૂહાની બચ્ચાઓને અમારા માતા અને પિતા તરીકેના ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન તમો અમારા સગળા રૂહાની બચ્ચાઓને અમો ઘણા ઘણા દુઆ આશીષ ફરમાવીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે સુખી અને આબાદ રહો. અમારા દાદાએ જિંદગીના છેવટ સુધી પોતાના રૂહાની બચ્ચાઓની ભલાઈ માટે કામ કર્યું હતું. અમો પણ અમારી જિંદગી તમોને અર્પણ કરીએ છીએ. અમો તમોની માતા અને પિતા તરીકેના ઉત્તમ દુઆ આશીષ ફરમાવીએ છીએ. અમારા દાદા પ્રત્યે તમોએ જે ભક્તિભાવ અને વફાદારી બતાવી છે તેની અમારા દિલ ઉપર ઘણી ઊંડી અસર થઈ છે. અમો અમારા દાદાની જેમ તમારી ભલાઈ માટે અમારી જિંદગી અર્પણ કરીએ છીએ. ખાના વદાન અમારા માટે આ એક ગમગીન ભર્યો અને બહુ આનંદનો પ્રસંગ છે. કારણ કે અમારા પ્રિય દાદા જાને દુનિયા બહાને આ જગત છોડ્યું ત્યાર પછી પહેલી જ વાર અમો તમોને મળીએ છીએ. તમોએ આપણા એક શ્રેષ્ઠ ઇમામને ગુમાવ્યા અને અમો એક એવા દાદા જાન ગુમાવ્યા કે જે દુનિયાના બીજા બધાઓના દાદા કરતા વધુ પ્રેમથી અમને ચાહતા હતા. પરંતુ તમો એમ માની ન બેસતા કે તેઓ આપણી સાથે સારી રીતે દુનિયા બહાને નથી એટલે અમો તમારો ખ્યાલ નહીં રાખી. અમારા વખતમાં કોમ સુખી રહે અને અમારા દાદા જાને બતાવેલા માર્ગે તમારી દેખભાળ અને ચડતી થતી રહે એ માટે અમો અમારા તરફથી બનતું બધું કરી છૂટશું. સાથે સાથે આ અમારા માટે એક બહુ જ ખુશીનો પ્રસંગ છે. કારણ કે અમો ઇમામ તરીકે તમોને પહેલી જ વાર મળીએ છીએ અને અમો તમોને અમારા માતા અને પિતા તરીકેના ઉત્તમ દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન અમારા દાદાશ્રીએ ફરમાવેલ તે મુજબ તમારે સગડાઓએ એક જ ક્ષેત્રમાં આ ફરમાનું નથી વાંચતું. ડિસેમ્બર 1964 નું કરાચીનું ફરમાન મુબારક છે. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, આજે તમે અમોને અમારા જન્મદિનની મુબારકી આપવા અને તમારા ઇમામ પ્રત્યેની તમારી વફાદારી
અને પ્રેમની પૂર્ણ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. 11મી જુલાઈ 1957 થી અમારા સર્વે હેતુઓ અને મહત્વકાંક્ષાઓ અમારા રૂહાની બચ્ચાઓને રૂહાની અને દુનિયાવી બાબતોમાં સહાયરૂપ થવા અને દોરવણી આપવા માટે અર્પણ કરેલ છે. અમે અમારા કાર્યમાંથી જે આનંદ પ્રાપ્ત કર્યો છે, વધુમાં વધુ જવાબદારીઓ ઉપાડવા અને વધુમાં વધુ યોજનાઓ હાથ ધરવા માટેનું પ્રોત્સાહન અને સઘળી બાબતોમાં સત્ય માટેનું સતત શોધ, તે સઘળું તમારા થકી છે. તો અલહમદુલિલ્લાહ કાલે હિસ્ટરી રિપોર્ટરમાં સાંજે ગિનાનો વારો હતો. પછી જમાખાનામાં આ હમણાં જે છેલ્લો ફરમાન મુબારકનો પેરેગ્રાફ પહોંચાણો, એ ફરમાન મુબારકનું વાંચન કરવામાં આવ્યું હતું. તો એક માજી બેચુખાના કામડિયા સાહેબ છે, બહુ બ્યુટીફુલ રીતે ફરમાન વાંચ્યું, એક એક શબ્દ મેં બહુ મુબારકી આપી. મેં એમને કીધું જયારે તમે ફરમાન મુબારક વાંચી રહ્યા હતા તો મારા દિલના અંદર બી મૌલા બોલી રહ્યો હતો, અને મૌલાના એક કાર્યનો એક અંશ મારા અંદર એક ટીપું આવી ગયું એવું મને ફીલ થયું. અને હું પણ અલહમદુલિલ્લાહ મારા સાંભળવા વાળા માટે મૌલાની મહેરબાનીથી જે મહેનત કરી રહ્યો છું, મને બી અહેસાસ થયો કે સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સઘળું તમારા થકી છે, અને અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ. સેંકડો વર્ષથી અમારા રૂહાની બચ્ચાઓ ઇમામતની રસી દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે. તમે સઘળી બાબતોમાં સલાહ અને સહાય માટે જમાનાના ઇમામ તરફ દ્રષ્ટિ કરી છે, અને પોતાના રૂહાની બચ્ચાઓ પ્રત્યેના તમારા ઇમામના અતિશય પ્રેમ અને વહાલ થકી તેમના નૂરે તમારે રહેનુમાઈ કરેલ છે કે તમારે રૂહાની અને દુનિયાવી સંતોષ પ્રાપ્ત કરવા ક્યાં અને કઈ દિશામાં મોઢું ફેરવવું જોઈએ. આવતી પેઢીઓ દરમિયાન તમે વધતી જતી ભૌતિક સમૃદ્ધિ અને ભારે દુનિયાવી પ્રવૃત્તિ ધરાવતા એવા જગતમાં જીવી રહ્યા છો કે જેમાં માનવીના મોટા વર્ગનું બુદ્ધિ કૌશલ્ય અને વિચાર શક્તિ તમને દુનિયાવી લાભો પૂરવા પાડત તરફ વળેલા હશે. કદાચ એક દિવસ અમુક માનવીઓના મનમાં મઝહબના અર્થ અને તેની જરૂરત વિશે કઈક ગૂંચવણ પેદા થશે, અને જો અમારા રૂહાની બચ્ચાઓ કદાચિત પોતાના જીવનનું કઈક એવી રીતે ઘડતર કરે કે પોતાના માનસને સર્જાયેલને બદલે સર્જક ગણવા માંડે, અને પોતાના રૂહાની દુનિયાવી સુખ ચેનને જોતા રૂહાની વિનમ્રતાને બિનજરૂરી માનવા પ્રેરાય, તો અમે તમને હમણાં જ કહી શકીએ છીએ કે સાચા અને વાસ્તવિક સુખ જેને માણવા તમે ભાગ્યશાળી થાઓ, એવી અમારી દુઆ છે. તે તમારા હૃદયને કદી સ્પર્શ નહીં કરે. તમારી આસપાસના દુનિયાવી વાતાવરણમાં આવેલું કોઈ પણ ઝડપી પરિવર્તન તમારા માટે અતિશય દુઃખદાયક, અતિશય ચિંતા કરાવનારું અને હતાશા લાવનારું બનશે. તમે સમજી નહીં શકો કે દુનિયાવી લાભોએ તમારા હૃદયમાં માત્ર અસંતોષ અને ભ્રમણા પેદા કર્યા છે. જ્યારે હકીકતમાં દરરોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ દુનિયાથી બીજી સઘળી દુનિયાઓ સુધી પદાર્થના ઝીણામાં ઝીણા કણથી ખુદ જીવનના સર્જન સુધી તમારી સમક્ષ એક પ્રત્યક્ષ અને બુદ્ધિગમ્ય સાબિતી મોજૂદ છે કે માનવી પોતે જે જગતમાં વસી રહ્યો છે તે જગત ઉપર પોતાની અસર પાડવા માટે હજુ માત્ર થોડેક અંશે જ સફળ થયો છે, અને તે પણ એ અસર મનુષ્ય જીવનના માત્ર એ પાસાઓ ઉપર થઈ છે કે જેને કેટલાક ગેરમાર્ગે દોરવાયેલાઓ જગત ઉપરના મનુષ્ય જીવનનું અર્થસૂચક પાસું માને છે, અને તે છે ભૌતિક પાસું. આપણે વિચારસરણીએ હંમેશા દુનિયાવી બાબતોને તેના યોગ્ય સ્થાને રાખેલ છે, અને અમને ખાતરી છે કે સમગ્ર રીતે જોતા અમારી જમાત એવા બીજા અનેકો કરતા ખૂબ વધારે પ્રમાણમાં સુખી છે, જેઓ અમર્યાદિત દુનિયાવી દોલત ધરાવે છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓનું આ ધન આવે છે ક્યાંથી, તેનું મૂલ્ય કેટલું છે અને તે શા માટે છે. વ્યવહારિક રીતે પણ જોતા આ ધન દોલત આશીર્વાદ રૂપ બનવાને બદલે વધુ અને વધુ બોજારૂપ બનવાની વલણ ધરાવે છે. આજના આ આનંદમય દિને અમારા રૂહાની બચ્ચાઓ સાથે હોવા બદલ અમે ખુશી અનુભવીએ છીએ. અમોને જાણીને પણ આનંદ થયો છે કે તેઓનું રૂહાની અને નૈતિક બળ એવા પ્રકારનું છે કે જેની પાસેથી આપણે આવ્યા છીએ અને જેની તરફ આપણે પાછા ફરવાના છીએ તેનું અલ્લાહનું સ્મરણ તજી દીધા વગર અને તેને આધીન રહીને
પણ અનેક દુનિયાવી લાભોનો લાહવો માણવા છૂટ આપે છે. આ પ્રસંગે અહીં હાજર રહેલા અને આ જગત ઉપર અસ્તિત્વ ધરાવતા દરેક રૂહાની બચ્ચાઓને અમો અમારા માતા અને પિતા તરીકેના અતિશય પ્યાર ભર્યા, મમતા ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. તો બેની હાલત હોય કે એકની હાલત હોય, તો ફરજ એક જ છે. બેની હાલત હોય તો બી મૌલાએ ફરમાવ્યું આ બધા ફરમાન મુબારક સંભળાવીને અને ખુદાને મળવું ઇબાદત ઉપર છે, અને એના ઉપર બી બાબત બતાવી કે જમાતની ખિદમત કરવામાં ઇબાદતથી પણ વધારે ફાયદો છે. તો એ જાહેરી ખિદમતની વાત નથી, તો એ કઈ ખિદમતની વાત છે કે પરમાર્થ કરીને પરમ અર્થ જે પરમાત્મા, આત્મા અને પરમાત્મા જે નૂર નિરંજન નિરાકાર છે એનો અર્થ કરીને, એને જાણીને સમજીને બીજાના રૂહોનો છુટકારો કરવો. પરમાર્થ કરીને બીજાના જીવને છોડાવવો હોય 1000 વર્ષ બંદી કરો તે કરતા વધારે છે. બીજાને જીવને છોડાવવો હોય 100 વર્ષ બંદી કરો તેના કરતા વધારે છે. તો એ જમાતની ખિદમત કે પોતાના રૂહને સંભાળો તો અરબ પણ કરી શકે છે. ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાઓના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. એનો દરજ્જો ઇબાદત કરતા પણ વધારે છે. હવે બેની હાલત હોય તો મૌલાએ ફરમાવ્યું કે દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. જો તમે હકની વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. અને એકની હાલત, તો એકની હાલતના એક સમજની હાલત છે કે એક દિલીની સમજ આવી કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે અને અમે જુદા નથી. તો આ એક સમજ આવી છે. તો એ સમજ આવે છે તો પણ કાર્ય તો એ જ છે. મોલા કીધું અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરશો ને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મૌલા દિનનું કામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. એ જ કામ મૌલા ઇલ્મ જ્ઞાનની નસીહતથી આપણના રૂહોના છુટકારા માટે આપણને દોરવણી આપે છે. તો એ જ કામ મૌલા મુરીદો પાસે કરાવવા માંગે છે. તમે પણ એ જ કરો. મૌલા કીધું તમે પણ દિનનું કામ કરો. તો સમજની હાલતના અંદર હજુ એ એક દિલીનું ઈમાન રોશન નથી થયું, પણ કાર્ય એ જ છે. મૌલા કીધું અમારા માટે તો ચોખ્ખી વખતનું કામ છે, પણ તમને આ મોકો આપ્યો છે. જેઓ ઇલ્મ જ્ઞાનની નસીહત કરી, શરીયતોને શરીયતમાંથી બહાર કાઢી હકીકતનો રસ્તો બતાવે છે, તેને અમને કરબલાના શહીદો જેવો દરજ્જો આપીએ છીએ. રાઈટ? અને એ કરબલાના શહીદો કરતે બી ઉપર મૌલાએ ફરમાવ્યું કે તમે અમારા જેવા થાઓ. તો એના અંદર બે ચીજો છે કે જો અમે કેવા પાક અને સાફ છીએ, અમારા દિલમાં કૂટ કપટ હસદ દેખાય નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. અને બીજું કે તમે પણ દિનનું કામ કરો. અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો બે દિલી હોય, બેની હાલત હોય તો બી આ ફરમાન આપણા પર બધા લાજમ છે. દરેક જમાતને કીધું, કોઈને પણ બાકી નહીં રાખતા. દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. અને એક દિલીની સમજ આવી તો બી મૌલાએ ફરમાવ્યું કે આ કાર્ય કરતા રહો. અને એક દિલ થઈ ગયા એટલે કે આપણો રૂહ નદીની મિસાલ છે. મૌલા ઇલ્મનો સમંદર છે, રૂહોનો દરિયો છે. એ મૌલાના નૂરના અંદર એક થઈ ગયા તો બી કાર્ય શું છે? એક થઈ ગયા તો પછી મૌલા છે. સાલે નૂરમાં મળી શું થઈ ગયો? નૂર થઈ ગયો. પછી સાલે ના રહ્યો. તો નૂરનો દરિયો તો ખરી હાજરીમાં પોતે જ છે. એ તો ઇમામનું કામ એ છે કે વખતો વખત હાજર રહી પોતાના મુરીદોના ભલાઈ માટે કામ કરવું, એમને દોરવણી આપવી. એ તો છેલ્લે સુધી કામ કરી જાય છે. તો બે દિલીની વાત કરો, બેની વાત કરો કે એકની વાત કરો, કોઈ ખામોશ રહેવાની વાત જ નથી. એ તો છેલ્લે સુધી એ જ કામ કરે છે. કારણ કે ઇબાદતથી બી એનો દરજ્જો ઉપર છે. તો દરેક હાલતના અંદર જ્યાં સુધી આ જીસમ છે ત્યાર સુધી જેવી રીતે ઇમામ પોતે કાર્ય કરે છે એ રીતે મુરીદોને બી કાર્ય કરવાનું કીધું છે. અને જ્યારે આ જીસમ સાથ નથી આપતું અને સાથ આપે છે ત્યાર સુધી આપણે જબાન મુબારક મૌલા જબાન આપી છે તો ઇલમ જ્ઞાનની નસીહત કરવા માટે આપી છે. શા માટે ના કરવી જોઈએ નસીહત? શા માટે ખામોશ રહેવું જોઈએ, ચૂપ રહેવું જોઈએ? અને જબાન અસગ્રફીલા કદાચ કામ ના આપે તો આપણા આગળ આપણા બુજુર્ગો આલિમો થઈ ગયા, જે લોકો ઈશારો કરીને બી ઇલમ આપ્યું છે છેલ્લી ઘડીએ, કે આખી જિંદગી પોતાના જબાનથી ઇલમ બોલતા રહ્યા ઇલમ જ્ઞાનની નસીહત. છેલ્લે જબાન સાથ ના આપી તો જમણો હાથ ઊંચો કર્યો,
બે આંગળીઓ જમણા હાથની આંખો પર લગાડી અને જમણો હાથ હૃદય પર મૂક્યો અને ઇલમ આપ્યું કે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે. દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો ખામોશ રહેવાનું કામ જ નથી, સતત કાર્ય કરવાનું કામ છે. સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સઘળું તમારા થકી છે અને અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, વધુ ને વધુ જવાબદારીઓ ઉપાડવા માટે રાજી છીએ. તો એટલે છેલ્લા શ્વાસ સુધી કાર્ય છે. ઇમામ પીર પૈગંબરો છેલ્લા શ્વાસ સુધી, જ્યાર સુધી જામો નથી સિપાતા ત્યાર સુધી એ કામ કરે જાય છે. આપણને બી મોલા એ જ નસીહત કરી, તમે અમારા જેવા છો, અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તો કોઈ ખામોશીની કોઈ વાત જ નથી. એ ખામોશીની વાત એ કદાચ પોતાના માટે જ હોય, પણ એ તો આપણે પોતાના રૂહ માટે વિચારીએ છીએ, બીજાના રૂહોનું શું. એક બીજું સાલેગીરીનું ફરમાન મુબારક છે દુબઈનું, તો 13 ડિસેમ્બર 2003 અમે અમારા રૂહાની બાળકોને ભારપૂર્વક ફરમાવીએ છીએ અને તે એ છે કે આપણા તરીકાની પ્રણાલિકાને સત્યપૂર્વક વળગી રહો. અમે જગતના વિવિધ ભાગોના પ્રથાઓમાં ફેરફારો કરેલ છે અને ફેરફારો કરતા રહીશું કે જેથી જમાત જુદી જુદી પાશ્ચાત ભૂમિકાઓમાંથી, એટલે કે જે જમાતની અલગ અલગ ટ્રેડિશન છે પોતપોતાની આવતી હોવા છતાં તેઓ સમાન પ્રથાઓમાં સંગઠિત બની શકે. આ પ્રથાઓના મૂળ એકમાત્રપણે આપણા તરીકાના ઇતિહાસમાં સમાયેલ હશે અને આથી જે પણ ફેરફારો કરવામાં આવશે તે આપણો તરીકો ઐતિહાસિક રીતે જે પ્રમાણે વિકાસ પામેલ છે તેની પ્રણાલિકાને અનુરૂપ હશે. અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે અમારી જમાત એ જાણે કે આ બાબત ઉપર કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ સમયે કોઈ પણ મુરીદ ક્યાં પણ રહેતો હોય આપણા તરીકાનું સત્વ અને આપણા તરીકાનું સત્વ રહેશે. મને આ ફરમાન મુબારક બોલતા એ યાદી આવે છે કે આપણે જાહેરના અંદર કોઈ જગ્યાએ ઇલમ નિચાલીસમાં જઈએ તો મૌલાએ ફરમાયું ઇલમ મિજલત ऐसी भाई जैसी बहस करी वारी. જો દુનિયામાં હે બહેસ દેખના ચાહો તો ઇલમ મિજલતમાં બહેતો દાડી, અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો આપણે દીદારમાં હોય છે, જાહેરમાં આપણે મૌલાના દીદારમાં બેઠા હોય આગળ, તો આપણે આપણા સેલફોન યુઝ કરીએ છીએ, ટેક્સિંગ કરીએ છીએ, કોઈના ટેક્સ રિસીવ કરીએ છીએ, તો આપણને ઇલમ મિજલિસની અદબ જ નથી કે આપણે જાહેરમાં કોઈ જગ્યાએ ઇલમ મિજલસના અંદર જયા હોય. અત્યારે મને આ તત્વ દેખાય છે અને તત્વોમાં કોઈ ફેરફાર નહીં થાય. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, સિરાતલ મુસ્તકીમ પર મજબૂત રહો, તમારા ધર્મના પાલનમાં નિયમિત રહો, એક મોટા કુટુંબ તરીકે એકતાપૂર્વક રહો, ખરાબ આદતોને તજી દો, તમારા સમગ્ર જીવન પર્યંત તમારી જાતને શિક્ષિત બનાવો. અને અમે ઈમાનની મજબૂતી માટે, સિરાતલ મુસ્તકીમ ઉપર રહેવાની શક્તિ માટે, તમારી સારી તંદુરસ્તી માટે, તમારા લાંબા જીવન માટે, તમારી ઉમેદોની પરિપૂર્ણતા માટે અને તમારા કુટુંબોમાં એકતા માટે અમારા ઉત્તમ હેતપૂર્વકના પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. આપણા જાહેરી જીવનના અંદર હંમેશા ઇલમના મોજીજા બનતા હોય, આપણી આંખો ખુલ્લી હોય તો બરાબર. તો અલહમદુલિલ્લાહ હમણાં કેનેડાથી લગભગ 13 આપણા ઇસ્માઇલી ભાઈ બહેનો ઇલમ સાંભળવા માટે અહીંયા આવ્યા હતા સિસ્ટરના અંદર, અને એ લોકોને ચારેય જમાતખાનામાં સવાર સાંજ લઈ જવામાં આવ્યા. જયારે બી જમાતખાને ગયા એ વખતે કેનેડાનું જ ફરમાન વંચાણું મૌલાની મહેરબાનીથી. અને મૌલાએ ફરમાયું કે તમે એજ્યુકેશનથી, મૌલાએ કીધું તમે આ જ્ઞાન મેળવો, અને એજ્યુકેશન, નોલેજ અને વિઝડમ, તો આ જ્ઞાનની અને એ જ્ઞાન દ્વારા હિકમત, એની સાચી સમજ, ઊંડું જ્ઞાન મેળવો અને એને પોતા પૂરતું ના રાખો, એને જમાત સુધી પહોંચાડો. તો અલ્હમ્દુલિલ્લાહ આજે જમાતખાને ગયા હતા સવારે, તો છેલ્લે બધું ક્રિયાઓ પડી ગઈ. મુખી સાહેબ, કામડે સાહેબે આખી વોલેન્ટિયરોને બધાને બેસાડ્યા, જે લોકો બી મન વચ્ચેની કર્મી ખિદમત કરે છે, ગિનાનના વારા બી લે છે, ફરમાન મુબારક બી વાંચે છે, બધી ખિદમતમાં બેસાડ્યા અને માશાઅલ્લાહ બહુ દુઆ આશીષો આપી. અને મુખી સાહેબ, કામડે સાહેબ ફરમાયું કે જે લોકો અહીંયા નથી આવ્યા તમારે ફેમિલી મેમ્બરોને બી આ દુઆ પહોંચાડજો. અને પછી મુખી સાહેબે ખુદાબિન કરીમ હાજરી મામની ફરમાન મુબારકની નાની કિતાબ કાઢી અને બતાવી જમાતને કે જુઓ આ ફરમાન મુબારક છે, આના અંદર બહુ પ્રેસિયસ છે, મૌલાના ફરમાન મુબારક હીરા જવાઈ રૂપી છે. અને એમાંથી એક ફરમાન મુબારક વાંચી સંભળાવ્યું
જે આપણે હર વખતે પૂર્ણાહુતિમાં વાંચીએ છીએ કે આજે સાંજે સીધાવતા મોલાએ ફરમાવ્યું કે તમારા દરેકનો ચહેરો, તમારા દરેકની યાદ અમે અમારી સાથે લેતા જઈએ છીએ અને તમારા ઇમામ તમને જેટલું ચાહે છે તેટલું તમે તમારા ઇમામને કદી પણ નહીં જઈ શકો. તો જમાત એટલી મોહબ્બતથી સાંભળ્યું અને છેલ્લે મેં મુખી સાહેબ બિઝી હતા તો કામડા સાહેબને મુબારકી આપી, આલી મદદ મોલાએ મદદ મને દુઆ આપી. મેં કામડા સાહેબને અરજ કરીને અડધી મિનિટ લીધી. મેં કીધું કામડા સાહેબ આ ફરમાન મુબારક હમણાં વંચાવ્યું મોલાનું, અલ્હમ્દુલિલ્લાહ અમારી ઇલ્મ મિલ્લત અંદર 4.5 વર્ષથી એક બી દિવસ એવો નથી ગયો કે આ ફરમાન મુબારક ના વંચાણું હોય. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશીની વાત હતી. તો મોલા દરેક રીતે આ કાર્યની શાહિદી આપે છે આપણી આંખો ખુલ્લી હોય તો મોલા કીધું કે તમારી સિરાતલ મુસ્તકીમ પર ટકી રહેવાની શક્તિ માટે, તમારી સારી તંદુરસ્તી માટે, તમારા લાંબા જીવન માટે, તમારી ઉમેદોની પરિપૂર્ણતા માટે, તમારા કુટુંબોમાં એકતા માટે અને અમારા ઉત્તમ હેતપૂર્વકના પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન. અમારી જમાત એ જાણશે, સાલેગ્રહનું ફરમાન મુબારક છે. અમારી જમાતે જાણશે કે આપણા ઇતિહાસનું આપણું એક જ્ઞાન કે જેને સમય દ્વારા ભૂલાવી દેવામાં આવ્યું છે, જેને અમુક વખતે બીજાઓ દ્વારા ઇરાદાપૂર્વક ભૂલાવી દેવામાં આવ્યું છે, તે જ્ઞાનની પુનઃરચના કરવા માટે ભૂતકાળના દાયકાઓ દરમિયાન ઘણા સમય આપવામાં આવેલ છે અને ઘણા પ્રયાસ કરવામાં આવેલ છે. પરંતુ એ અતિ આવશ્યક છે કે જમાતની અંદર ભૂતકાળની નીતિમત્તાની પ્રથાઓ અને માન્યતાઓથી, જમાનાના ઇમામો દ્વારા આપવામાં આવેલ હિદાયતથી આપણને માહિતગાર કરવા માટે આપણને એ જ્ઞાનની પુનઃરચના કરવી જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ અને આપણને એ બાબતથી માહિતગાર રાખવા જોઈએ કે જેથી સંખ્યાબંધ મહત્વના નિર્ણયોને ભવિષ્યમાં વધુ સારી રીતે આગળ ધપાવી શકાય. તો આ સાલેગ્રહનું ફરમાન મુબારક છે મૌલાઈનું, દુબઈનું 2003નું. મૌલાએ કીધું કે જે ભૂતકાળનો આપણો ઇતિહાસ હતો અને ભૂતકાળનું આપણું જ્ઞાન હતું, અને મૌલાએ કીધું જમાનાના ઇમામને જમાનાના દરેક ઇમામોના સમયનું એ જ્ઞાન એ ભૂલાવી દેવામાં આવ્યું છે અને મૌલાએ કીધું જાણી જોઈને ભૂલાવી દેવામાં આવ્યું છે. અને હવે મૌલા આપણને આ કહે છે કે તમે એની પુનઃરચના કરો, એને ઉપર લાવો, એને એ જ્ઞાન ઇલમને રોશન કરો અને જમાત સુધી પહોંચાડો. અને શું કીધું, અને જ્ઞાન થકી તમે સંખ્યાબંધ ઘણા બધા મહત્વના નિર્ણયો ભવિષ્યમાં સારી રીતે એનો ઉકેલ લાવી શકશો. અમારી જમાત આપણે કહીએ કે અસગરફિરુલ્લાહ કે 48મા જુમાના ફરમાન મુબારકને બેન્ડ કરી દેવા. આપણે શું બોલે કે આપણને ભાન જ નથી. નૂર બેન્ડ થાય જાહેરી ચીજોના અંદર. મૌલાએ કીધું કે દુનિયાવી બાબતોના મૌલાએ કીધું કે ફરમાન મુબારકના અંદર ફેરફાર થાય છે, પણ રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા ફરમાન અંદર કરીમ હાજરીમાં મેં સ્પષ્ટ ફરમાવ્યું, ખાલી એક ઇમામની વાત નથી. મૌલાએ કીધું જમાનાના ઇમામો દ્વારા આપવામાં આવેલી હિદાયત એક ઇમામની વાત નથી, જમાનાના ઇમામો આપેલી હિદાયત આપણને માહિતગાર કરવા માટે આપણને જ્ઞાનની પુનઃરચના કરવી જોઈએ. હવે જમાનાના ઇમામ મૌલા મુર્તઝા અલીના કલામ કે હજરત ઇમામ આકા મુસ્તનસિરબિલાના પીર પંજાતે જવામર્દી, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ કલામ ઇમામ મુબીન અને હાજર જોમાના ધણી ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામના ફરમાન મુબારકને મૌલાએ કીધું તમે ઉપર લાવો. એને જાણી જોઈને ભૂલાવી દેવામાં આવ્યું છે. તમે એની પુનઃરચના કરો અને તમારા કોયડાઓનો એમાંથી ઉકેલ શોધો અને આ જ્ઞાન જમાત સુધી પહોંચાડો. હમણાં જે પાકિસ્તાનનો બહુ આલિમ શખ્સ થઈ ગયા અલ્લામા ઇકબાલ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, જેને પોએટ્રી લખી, અને જયારે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ દિલ્હી પધાર્યા અને મૌલાને મુસ્લિમ લીગના પ્રેસિડેન્ટ આ જીવન સુધી લાઈફ ટાઈમ પ્રેસિડેન્ટ મૌલાને બનાવવામાં આવ્યા. અલીગઢ યુનિવર્સિટી મૌલાએ બનાવી, બહુ પૈસા મૌલાએ આપ્યા. હિન્દુ લોકોએ કીધું કે અમારા માટે જે યુનિવર્સિટી માટે પૈસા આપો, તો મૌલાએ આપીને જે બનારસ હિન્દુ યુનિવર્સિટી બની. અને આજે જે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે એનું ઓરિજિન છે જે લીગ ઓફ નેશન, તો એના બી મૌલા પહેલા પ્રેસિડેન્ટ હતા. અને મૌલા દિલ્હી પધાર્યા તો 1 થી 2 લાખ મુસલમાનો હતા અને એટલી બધી મૌલાના માટે અલ્લાહુ અકબર નારા લાગતા હતા. પણ એના પહેલા મૌલા ટ્રેનમાં પધાર્યા અને ટ્રેનની બોગીના અંદર બેઠા હતા, અને જે ટાઈમ હતો ને એ ટાઈમ પ્રમાણે મૌલા જાણી જોઈને બોગીમાંથી બહાર ના આવ્યા તો બધા આગળ પાછળ થવા લાગ્યા બહુ.
પછી અલ્લામા ઇકબાલને મોકલ્યો તો અલ્લામા ઇકબાલ રજા લેતો લેતો મૌલાની નજીકમાં પહોંચ્યો અને એકદમ માથું ઝુકાવીને સલામ કરીને अल्लामा इकबाल कहते कि नामदार आगा खान साहब आप बोगी में से बाहर आ जाओ, नहीं तो लोग हमें ताने मारेंगे कि मुसलमानों का खुदा नहीं. बोलो. અને આપણને શરમ આવે છે અલી અલ્લાહના ગિનાન બોલતા, અલી અલ્લાહના ફરમાન બોલતા. જમાતખાના અંદર બાપના ઘરના અંદર બાપ કહેતા આપણને શરમ આવે છે, બાર બી કહેતા શરમ આવે છે. તો હેબ છે આપણો જન્મારો. શું કહે છે કે નામદાર આगा ખાન સાહેબ, લગભગ સુન્ની મુસલમાન હતો અલ્લામા ઇકબાલ, કે नामदार आगा खान साहब मेहरबानी करके बोगी में से बाहर आ जाओ, नहीं तो लोग हमें ताने मारेंगे कि मुसलमानों का खुदा नहीं. પછી મોલા પધાર્યા તો બે તલવારની ધાર નીચે વોલેન્ટિયરો એ મુસલમાન વોલેન્ટિયરો મોલા એમાંથી પસાર થયા અને અલ્લાહુ અકબર કેટલા મિનિટો સુધી તો અલ્લાહુ અકબરના નારા લાગતા રહ્યા કે અલ્લાહ મહાન છે. અને મોલા તખત પર બિરાજમાન થયા. આખી દુનિયાના મુસલમાન જે શિયા સુન્ની મુસલમાન જે બી આપણે 72 તરીકાના છે ઇસ્માઇલીઓ બી ત્યાં હતા. અને પછી અલ્લામા ઇકબાલ મૌલાના સામે નમ્રતાથી ઈશારો કરીને સર ઝુકાવીને મૌલાની તારીફમાં કહે છે કે આ જે આલા હસ્તી છે એ કોણ છે તમે ઓળખો છો? અગર એ મચ્છર સામે નજર કરે ને તો એને હુમા બનાવી દે, એને પરી બનાવી દે. એ કૂતરા સામે નજર કરે ને તો એને વલી બનાવી દે, ખુદાનો દોસ્ત બનાવી દે. એ આ ચીજ છે. આપણને શરમ આવે છે. બોલો. એને જાહેરના અંદર સુન્ની મુસલમાન થઈને શિયા મઝહબની તારીફ કરી, શિયા મઝહબના ઇમામની તારીફ કરી, ઇસ્માઇલીઓના ઇમામની. આપણને જાહેરમાં તો તાકાત નથી. આપણે જમાતખાનાના અંદર બી મૌલાની તારીફ નથી કરતા. હેફ છે. કેટલા લોકો છે કે અલી અલ્લાહના ગિનાન બોલે છે જમાતખાનાના અંદર. કાલે મને કોઈ ભાઈ કીધું કે કરીમભાઈ આ કેટલું ગિનાન બોલાતું, હવે 5 મિનિટ 3 મિનિટ થઈ ગયું, 8 મિનિટ થઈ ગયું. હું તમે મુખી સાહેબ કામડા પાસે જઈને અરજ કરી, તમે અરજ કરી, રિક્વેસ્ટ કરીને વોલેન્ટિયરની રજા લઈને અરજ કરો કે મુખી બાપા મને અરજ છે. શું અરજ છે? કે મુખી બાપા આ ગિનાન બહુ ઓછા થઈ ગયા. તો મુખી સાહેબ કામડા સાહેબ તમારી અરજ તરીકા બોર્ડ કાઉન્સિલ પાસે મોકલશે. નહીં મોકલે તો પછી જે શરીયતીઓ છે મઝહબના અંદર, તો મૌલાના શરીયતી भी बच्चाओं છે, हकीकती भी बच्चाओं છે. ये शरीयत एम कहते कि बहुत लंबा गिनान हो गया 5 मिनट का, अभी 3 मिनट कर दो, अभी 2.5 मिनट कर दो. तो પછી એમનું કામ થશે. ખાલી વાતે વાળા નહીં છોરાય. અગર તમે ચાહો છો કે આ મઝહબ આ પ્રણાલિકા આ અદભુત પ્રણાલિકા ગિનાનની કીધી તો એ ખાલી અવાજ અને રાખથી નહીં જળવાઈ દે. હજુ આપણે સમજતા કે 650 ગિનાન છે. મૌલાએ બધા ગિનાન સસ્કેચેવન કેનેડાની યુનિવર્સિટીમાં આપી દીધા. 812 ગિનાન છે અને 65 જેટલા ગ્રંથ છે. ક્રિશ્ચિયન યહૂદી તો શું, મુસલમાન તો શું, કોઈ નાસ્તિક બી એ વેબસાઇટ પર જઈને બધા ગિનાન વાંચી શકે છે. અલી અલ્લાહના ગિનાન બી વાંચી શકે છે. ભુજ નિરંજન હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાંચવામાં શીખવાડવામાં આવે છે. આપણે જે ઇસ્માઇલી છે કે અમારું મઝહબ રૂહાની મઝહબ છે, રૂહાની મઝહબ એમ કરીને ના આપણે શરીયતના બી રહ્યા છીએ, ના હકીકતના બી રહ્યા છીએ. આપણે વિચાર કરો કે આપણે ક્યાં છે. અને આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે ઇલ્મ જ્ઞાન ના હોવાનું કારણ. આપણે આપણા ઇતિહાસની આપણને ખબર નથી, આપણા ઇમામોના ઇતિહાસની ખબર નથી, આપણને મૌલાના ફરમાન મુબારકની ખબર નથી. મુસલમાનો કુરાનને ઇજ્જત અદબથી રાખે છે, રોજ ધૂપ લોબાન કરે છે. કેટલા લોકો છે આપણા ઘરના અંદર કે ફરમાન મુબારકની કિતાબ વસાવી છે, અને વસાવીએ છે તો બી અભડાઈ પર ચડાઈ દીધી હશે. કેટલા લોકો આપણે પોતે વાંચીએ છીએ, એની અદબ કરીએ છીએ અને બચ્ચાઓને બી નસીહત કરીએ છીએ વાંચવા માટે. તો આટલો બ્યુટીફુલ મઝહબ મળ્યો છે, આપણને એની ભાન જ નથી. તો અલ્લામા ઇકબાલ આ રીતે તારીફ કરે છે. અને અલ્લામા ઇકબાલનો છોકરો હતો જાવેદ, તો એને એનું નામ લખીને જાવેદ નામા કરીને બુક લખી. પછી અલ્લામા ઇકબાલ કહે છે મારી રૂહાની સફર. તો રૂહાની સફરના અંદર મને કોણ કોણ મળ્યું? તો મને કે અલ અલ્લાહ મંસૂર મળ્યો. મેં એને પૂછ્યું કે અલ અલ્લાહ મંસૂર એ શું એવી નાફરમાની ગુનો કર્યો, તેવું શું કામ કર્યું કે લોકો તારાથી નારાજ થઈ ગયા અને તને કતલ કરી નાખ્યો, શહીદ કરી નાખ્યો? તો મંસૂર હસીને કહે છે કે મેં કાંઈ નથી કર્યું. મેં ખાલી જે લોકોના રૂહો મરી ગયા હતા એને જિંદા કરવાની કોશિશ કરી, તો આની મને સજા મળી ગઈ. કેટલું બ્યુટીફુલ ચીજો છે, રાઈટ? તો પછી કે છે મને આ રૂહાની સફરના અંદર અલ્લામા ઇકબાલ કહે છે કે નાસર ખુસરુ મળ્યા. તો નાસર ખુસરુને પૂછ્યું. નાસર ખુસરુએ કીધું કે જેને દીનની સમજ નથી, તો કે જેને પોતાના મઝહબ માટે મોહબ્બત નથી, એવા માણસના હાથમાં તલવાર ને કલમ આપો તો એનો કોઈ મતલબ નથી.